નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ક્ષત્રિય સમાજના ગૌરવ અને વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપજીની 486મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી રાજપૂત કરણી સેના તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 9 વર્ષથી આ શોભાયાત્રાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે। મહારાણા પ્રતાપજીના શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવા મોટી સંખ્યામાં સમાજજનો, યુવાનો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા। ગાજરાવાડી સ્થિત ઇન્દિરા મેદાન ખાતે શરૂ થયેલી શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો। તલવારબાજોના પ્રદર્શન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવાના સહયોગ આપનાર તમામ મહાનુભાવો, કાર્યકરો, વિસ્તારના લોકો અને હિન્દુ સંગઠનો શ્રી રાજપૂત કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રમુખ રવિરાજસિંહ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ, દીપા બેન શ્રીવાસ્તવ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજપૂત કરણી સેનાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અને મારા વડીલભાઈ તીર્થ બ્રહ્મભટ્ટને અહીંયા આમંત્રિત કર્યા અને ખૂબ જ સરસ આ નાની સરસ ઢીંગલીઓએ તલવારબાજીથી આજે મહારાણા પ્રતાપજીનું જ્યાં પણ હશે ત્યાં પ્રાઉડ ફીલ કરાયું હશે। આટલું સરસ તલવારબાજી કરી છે અને એક વસ્તુ તો મેં એમનાથી શીખી છું મહારાણા પ્રતાપથી કે હાર જીત અને પક્ષ પછીની વાત છે, સૌપ્રથમ તમારું સ્વાભિમાન છે અને આ જ એમનાથી આશીર્વાદ માંગીશ કે મારું સ્વાભિમાન હંમેશા જળવાઈ રહે। જય હિન્દ, જય ભારત। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ। અમને જે મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા કરણી સેનાનો ખૂબ ખૂબ આભાર। અને જે ખૂબ જ સુંદર તલવારબાજીનું આયોજન મહિલાઓ દ્વારા કર્યું, નાની છોકરીઓ એના ભૂલકાઓ દ્વારા કરવામાં ખૂબ જ સુંદર આયોજન હતું। અને મહારાણા પ્રતાપથી કોઈ શીખવા જેવી છે કે રાષ્ટ્ર પ્રથમ, પોતાનું જે મહારાણા પ્રતાપ રાજ્ય પ્રથમ હતું, આપણે પણ શીખવા જેવું છે કે રાષ્ટ્ર પ્રથમ, કે ગમે તે હાલત આપણે ગમે તે હાલતમાં લડી લેવું પડે તો લડી લેવાનું, પરંતુ દેશનું પેલા ઈત ઈચ્છવાનું। પહેલાં તો મારા દેશવાસીઓને મહારાણા પ્રતાપની જન્મજયંતિ 486 જન્મજયંતિ પર ખૂબ ખૂબ અભિનંદન। આજ રોજ ગાજરાવાડી ઇન્દિરા મેદાનમાં મોટી સંખ્યામાં અહીંયા તલવારબાજી કરીને, ઘોડસવારી કરીને મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે। અને વાત કહીશ કે મહારાણા પ્રતાપ ખાલી ઇતિહાસમાં નહીં, ખાલી ચોપડીઓમાં નહીં, પણ લોકોના હૃદયમાં વસ્યા છે। એટલા માટે આટલું મોટું સૈલાબ તમે જોઈ શકો છો। મોટી સંખ્યામાં બધા અહીંયા પધાર્યા છે। અહીંયા મોટા વડીલોથી લઈને, જે સમાજના આગેવાનોથી લઈને, હિન્દુઓ માટે કામ કરે છે, હિન્દુ સંગઠનોના આગેવાનો પણ અહીંયા સ્ટેજ પર પધાર્યા છે। અને આ રેલીની વાત કરું તો મહારાણા પ્રતાપ ખાલી ક્ષત્રિયોના નહોતા, એ સર્વ સમાજના હતા। એટલે આપણે જે રેલી કાઢી છે શ્રી રાજપૂત કરણી સેના એકલી નહીં, સમસ્ત હિન્દુ સંગઠન સૌ ભેગા મળીને, અને અહીંયા આખું તમે જોઈ શકો કે આખો રંગ ભગવા રંગમાં રંગાઈ ગયો છે। એટલો સરસ માહોલ થઈ ગયો છે। અને બસ આ રેલી અહીંયાથી ગાજરાવાડીથી લઈને આપણે ગીતા મંદિરથી આપણે જઈશું મેળી માતાનું મંદિર છે, ત્યાં આગળ માંડવીથી નાઈ મંદિરથી આપણે